આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કલા મહાકુંભ 2024-25નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની વિભાગ ગુજરાત સરકાર તથા કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ દ્વારા સંચાલિત કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભમાં સ્પર્ધાનું આયોજન આદર્શ નિવાસી શાળા કેશોદના પટાંગણમાં નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢના પીડી સરવૈયાના અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યું હતું। સ્પર્ધા પૂર્વે કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગુંડલિયા, મામલતદાર SR મહેતાએ સૌ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી। સ્પર્ધાના પ્રારંભે શાળાના આચાર્ય BS ભાવસારે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાળાએ સ્પર્ધા અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા પ્રમુખ હિરેનભાઈ ભુરાણીયા, પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ ભાલારા, પ્રોફેસર PS ગજેરા, પ્રિન્સિપાલ જ્યોતિબેન, વિવેકભાઈ કોટડિયા, અશ્વિનભાઈ કુંભાણી, મિતુલભાઈ ડાંગર, અશોકનાથજી, BRC ભરતભાઈ નંદાણીયા અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી AK રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં 350 કરતા વધારે સ્પર્ધક અને 35 કરતા વધારે સંસ્થાએ ભાગ લઈ તાલુકા કક્ષાની 14 કૃતિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું। આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડોક્ટર ભૂપેન્દ્ર જોશી સાથે RP સોલંકી, ડોક્ટર ઉષાબેન લાડાણી, સુભાષભાઈ વાળા, તૃપ્તિબેન જોશી, HP ગોસ્વામી, ભાવેશભાઈ ઝાલા, JS ભારવડિયા, HN બારડ, MD ડાહીમા, HS મુછાળ, વિજયસિંહ વાળા અને અજય ઠાકરે બજાવી હતી। સ્પર્ધામાં ઉપસ્થિત તમામ કલાકારોને નાયબ નિયામક પીડી સરવૈયાએ શુભેચ્છા પાઠવી। સુંદર આયોજન માટે સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા। ઉપસ્થિત અધિકારી, પદાધિકારી, સ્પર્ધક, વાલીગણ સૌના આભાર સાથે સ્પર્ધાના પ્રથમ વિજેતા આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરો અને કેશોદ તાલુકાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ। કન્વીનર કલા મહાકુંભ 2024-25 કેશોદ તાલુકા કક્ષા આજે આદર્શ નિવાસી શાળાના પટાંગણની અંદર કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભ 2024-25નું ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ સ્પર્ધાની અંદર કેશોદના ધારાસભ્યશ્રી અને દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા એમણે ખાસ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને આજના આ કાર્યક્રમની અંદર મામલતદાર સાહેબ, તાલુકા પંચાયત અને અન્ય હોદ્દેદારોએ પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે। આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણના શ્રી સરવૈયા સાહેબે ઉપસ્થિત રહી અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા। સાથે સાથે કેશોદના શહેર પ્રમુખ શ્રી હિરણભાઈ, પ્રવીણભાઈ અને મિતુલભાઈ, એમની આખી ટીમ વિવેકભાઈ સાથે સૌ ઉપસ્થિત રહ્યા અને નિર્ણાયક તરીકે આજે ભૂપેન્દ્રભાઈ જોશી સાહેબ અને સુભાષભાઈ વાળા, તૃપ્તિબેન બધાએ ખૂબ સારી રીતે નિર્ણાયક ભૂમિકા ભજવી છે। આજની આ સ્પર્ધાની અંદર લગભગ કેશોદ તાલુકામાંથી 350 જેટલા ખેલાડીઓએ શાળા, પ્રાથમિક શાળા, માધ્યમિક અને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને આ સ્પર્ધાને ખૂબ પ્રોત્સાહિત કરી છે। આજે જે 14 જેટલી કેશોદ તાલુકાની કૃતિઓનું આજે નિદર્શન કરવામાં આવ્યું અને જે સ્પર્ધા હતી એની અંદર જે પસંદગી પામશે તે સ્પર્ધકો જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કેશોદનું નામ ઉજળું કરે, ગૌરવ વધારે તેવી સૌને શુભેચ્છા પાઠવું છું। આજે ઉપસ્થિત સૌ સંસ્થાઓને અને નિર્ણાયકશ્રીઓને અને મહેમાનોનો હું આ તકે કન્વીનર તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું બ્રિજેશભાઈ ભાવસાર, આદર્શ નિવાસી શાળા અનુજાતિ કલ્યાણ સંચાલિત ના આચાર્ય તરીકે આજ રોજ અમારી શાળામાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અધ્યક્ષાને નાયબ નિયામક શ્રી જૂનાગઢ જિલ્લાના અનુજાતિ કલ્યાણના શ્રી સરવૈયા સાહેબ હાજર રહ્યા, તેમજ જિલ્લાના આપણા તાલુકાના પણ ઘણા બધા હોદ્દેદારોએ કાર્યક્રમને દીપાવ્યો છે। તેમજ હું એવું કહું કે આપણા કેશોદ તાલુકાના ઘણી બધી શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા 350 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું। હું આજ રોજ એવું કહી શકું કે આ કેશોદ તાલુકાના બાળકો જે જૂનાગઢ જિલ્લા સુધી તેમજ રાજ્ય સુધી એનું પ્રગતિ કરે, નામ રોશન કરે, એ પણ આ અત્રથી શુભેચ્છા પાઠવીએ છીએ। તેમજ એવું કહી શકાય કે એક રેર એવા ભરતનાટ્યમ જેવા પ્રતિકૃતિ, ભરતનાટ્યમ ડાન્સની પ્રતિકૃતિ પણ અહીંયા દીકરીઓએ રજૂ કરી, જે એકદમ ઉત્કૃષ્ટ કહી શકાય। તો દરેકને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે। મારું નામ જેઠવા જીયાંશી છે। અમે લોકો ન્યૂ એરામાંથી આવેલા બાળકો છીએ। આજે અમને આ
સ્કૂલમાં આવીને ખૂબ જ આનંદ થયો. આમાં ખેલ મહાકુંભ અને જેવી કેટલા બધા ગીતો સમૂહ ગીતો જોઈને મને અને મારા મારી બહેનપણીઓને ખૂબ જ આનંદ થયો. અને અહીંયા અમને નાસ્તો પણ આપવામાં આવ્યો, જેથી અમને ખૂબ જ આનંદ પડ્યો. થેન્ક યુ. નમસ્કાર, મારું નામ રામાની વર્ષા છે. હું મીડિયમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 8મી કક્ષામાં અભ્યાસ કરું છું. આજે મેં આ કલા મહાકુંભના ઉત્સવમાં ચિત્ર સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યું હતું અને મને ખૂબ જ મજા આવી. મારી સાથે મારા બહુ બધા ફ્રેન્ડ્સ પણ હતા અને એને પણ બહુ સારું પરફોર્મન્સ થયું. આનું એટમોસ્ફિયર બહુ મસ્ત હતું અને બહુ બધા પાર્ટિસિપેટ